આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 6। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, તે માંગરોળપુરમાં આ પ્રમાણે પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડી હજારો મનુષ્યોને પોતાના આશ્રિત કર્યા અને બીજા નગરમાં જવાની ઈચ્છા કરી ત્યારે વિનયી વજ્રુદ્દીન રાજાએ તથા પૂર્વવાસી ભક્તજનોની પ્રાર્થનાથી તેમનું હિત કરવા ભગવાન શ્રી હરિ ચાતુર્માસ પર્યંત ત્યાં જ નિવાસ કરીને રહ્યા। હે રાજન, જોનારા અને સાંભળનારા મનુષ્યોના મનમાં આશ્ચર્ય ઉપજાવે તેવો તથા પૂર્વના વૃદ્ધ પુરુષોએ પણ નહીં સાંભળ્યો હોય તેવો શ્રી હરિનો અલૌકિક પ્રતાપ દશેય દિશાઓમાં વ્યાપી ગયો। તે સમયે દુર્વાસા મુનિના શાપથી પૃથ્વી પર મનુષ્ય યોનિમાં જન્મ પામેલા ઋષિઓએ પણ શ્રી હરિના ઐશ્વર્ય પ્રતાપ વિશે સાંભળ્યું। તેથી તેમના અંતરમાં પણ પ્રત્યક્ષ દર્શન કરવાની ઈચ્છા જાગૃત થઈ ને સર્વે ઋષિઓ ભેગા થઈને માંગરોળપુર પધારવા લાગ્યા। ભગવાન શ્રી હરિએ પણ આવેલા સર્વે મુનિઓનો યથાયોગ્ય સત્કાર કરીને ત્યાં નિવાસ કરાવ્યો। હે રાજન, શ્રી હરિના આવા અલૌકિક પ્રતાપને વારંવાર શ્રવણ અને દર્શન કરતા સર્વે મુનિઓએ શ્રી હરિને જ પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ જાણ્યા અને કેટલાક મુનિઓના મનમાં આ શ્રી હરિ સાક્ષાત શ્રીકૃષ્ણ હશે કે નહીં એમ સંશય થવા લાગ્યો। ત્યાર પછી ભગવાન શ્રી હરિએ જન્માષ્ટમીનો મહોત્સવ ઉજવવાની ઈચ્છાથી સંદેશાવાહક દૂતો દ્વારા પોતાના આશ્રિત ભક્તજનોને નિમંત્રણ મોકલાવ્યું। શ્રી હરિના નિમંત્રણથી ગૃહસ્થ અને સાધુઓના મંડળો ભેગા મળીને ત્યાં આવ્યા અને શ્રી હરિએ પણ તે સર્વેનું યથાયોગ્ય સન્માન કર્યું। હે રાજન, ભગવાન શ્રી હરિએ અષ્ટમીના પ્રાતઃકાળે જાગૃત થઈને સ્નાન સંધ્યાદિક કર્મનું અનુષ્ઠાન કર્યું। પછી શ્રી રામાનંદ સ્વામીના પ્રાગટ્ય નિમિત્તે પૂજન મહોત્સવ ઉજવ્યો અને શ્રી હરિએ વિવિધ પ્રકારના વસ્ત્રો, પુષ્પોની માળાઓ તથા કેળના સ્તંભોની સુશોભિત મનોહર મંડપની રચના કરાવી। તે મંડપમાં મધ્યરાત્રિએ ગીત વાજિંત્રોના ધ્વનિ સાથે શાસ્ત્ર વિધિ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું। મૃદંગ, ઝાંઝ, પખાજ આદિક વિવિધ વાજિંત્રોના મધુર ધ્વનિની સાથે સંતો અનેક પ્રકારના પદોના ગાન સાથે શ્રી કૃષ્ણનું સંકીર્તન કરી રહ્યા હતા। ભગવાન શ્રી હરિ બાલ મુકુંદને પારણિયામાં પધરાવીને ઝુલાવી રહ્યા હતા તથા એ રીતે પોતાના સંતો ભક્તોની સાથે ભગવત કથા કીર્તન કરી શ્રી હરિ જાગરણ કરી રહ્યા હતા। હે રાજન, પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવતા શ્રી હરિ રાત્રિના ત્રીજા પ્રહરના અંતે ભક્તજનોની સભામાં ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયા। તે સમયે સંતો, ગૃહસ્થ ભક્તો અને અન્ય મુનિજનો તથા સ્ત્રીઓ સ્થિર દ્રષ્ટિ કરીને અતિ ભાવથી શ્રી હરિના મુખકમળને નિહાળી રહ્યા હતા। તે સમયે શ્રી હરિએ ઈચ્છા કરી કે આ સર્વે સંતો ભક્તોને અમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાઓ। આ પ્રમાણે શ્રી હરિના સંકલ્પ માત્રથી તેમને અતિ આશ્ચર્યકારી દર્શન થયું। હે રાજન, ભગવાન શ્રી હરિનું દિવ્ય સ્વરૂપ એક એક અંગમાંથી નીકળતા કરોડો સૂર્યના તેજની સમાન તેજસ્વી હતું। મેઘની સમાન શ્યામ સુંદર વર્ણથી શોભી રહ્યા હતા। પીળા વસ્ત્રો, મયુર પીછનો મુંગટ અને કૌસ્તુભ મણિ ઝળકી રહ્યો હતો। કંઠમાન વૈજયંતી માળા, કેડમાન ઉત્તમ રત્ન જડિત સુવર્ણની મેખલા, કાનમાં મકરાકાર કુંડળ, ચરણોમાં મુકુટ, બાયે બાજુ બંધ અને હાથમાં કડા શોભતા હતા।
ભક્તજનોએ દિવ્ય મંગલ વિગ્રહનું ચંદન અને પુષ્પથી પૂજન કર્યું. 16 વર્ષની કિશોર અવસ્થામાં કાળમાયાના નિયંતા પ્રભુ શોભી રહ્યા હતા. 2 હાથે અધરોષ્ટ ઉપર વેણુને વગાડતા હતા. નટવર સમાન વેશ હતો. આ પ્રકારની શોભાને ધારણ કરતા ભગવાન શ્રી હરિને શ્રી કૃષ્ણના રૂપમાં નિહાળીને તે સર્વે સંતો, ભક્તો, મુનિઓ અને સ્ત્રીઓ અતિશય આનંદ પામ્યા. હે રાજન, તેમાંથી કેટલાક ભક્તજનોની દ્રષ્ટિ ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં નિર્નિમેષ સ્થિર થતા તે સમાધિને પામ્યા, અને કેટલાક નેત્રો મીચ્યા પછી હૃદય કમળમાં શ્રી હરિના સ્વરૂપને નિહાળતા સમાધિ દશાને પામ્યા. આ પ્રમાણે 2 ઘડી પર્યંત સમાધિમાં શ્રી હરિનો દિવ્ય અનુભવ થયો. ત્યાર પછી પૂર્વની માફક વર્ણી વેશધારી, અલ્પજટાધારી ઘનશ્યામ, શ્વેત વસ્ત્રધારી, મૃગચર્મધારી, શાંત સ્વરૂપે શોભતા અને હાથમાં જપમાળાને ધારણ કરનારા ભગવાન શ્રી હરિના દર્શન કરીને સર્વે સંતો ભક્તો દંડવત પ્રણામ કરવા લાગ્યા. આ આશ્ચર્ય નિહાળીને કેટલાક ઉત્સાહી મનુષ્યો પરસ્પર વાર્તાલાપ કરતા થકા કહેતા હતા કે આ શ્રી હરિ જ સ્વયં પરમેશ્વર શ્રી કૃષ્ણ છે. તેમજ સભામાં બેઠેલા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે અનુયાયી નર નારીઓ, દેશાંતરમાંથી આવેલા ઋષિ મુનિઓ, પૂરવાસીજનો તથા અન્ય સર્વે જનોએ શ્રી હરિનો આશ્રય કર્યો અને 2 હાથ જોડી પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે અમે સર્વે તમારા છીએ. તમારા વિના અમારે બીજો કોઈ આશ્રય નથી. તેવામાં સુંદર પ્રભાત થયું. શ્રી હરિએ સ્નાન કરી ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કર્યું અને હજારો સાધુ બ્રાહ્મણોને સુંદર ભોજન જમાડીને તૃપ્ત કર્યા. પછી સ્વયં શ્રી હરિએ નવમીના પારણા કર્યા અને બીજા સર્વે જનોએ પણ નવમીના પારણા કર્યા. હે રાજન, ત્યાર પછી દેશાંતરમાંથી પધારેલા સર્વે ઋષિ મુનિઓ આ શ્રી હરિ જ સ્વયં અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ છે, આવો દ્રઢ નિશ્ચય કરીને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત નવધા ભક્તિથી પ્રગટ ભગવાન શ્રી હરિનું ભજન કરવા લાગ્યા. હે રાજન, તે ઋષિઓની મધ્યે કેટલાક બ્રહ્મચર્યાશ્રમ માન રહેલા હતા અને કેટલાક ત્યાગી સંતો હતા. હે રાજન, સંતોના સ્વામી ભગવાન શ્રી હરિએ બપોર પછી વિશાળ સભાનું આયોજન કર્યું. તેમાં સૌ નર નારી પોતપોતાની મર્યાદા પ્રમાણે સભામાં બેઠા. તે સભામાં ભગવાન શ્રીહરિ પણ ગાદી તકીઓ બિછાવેલી મોટી પાટ ઉપર વિરાજમાન થયા અને તારા મંડળની મધ્યે શરદ પૂર્ણિમાનો ચંદ્રમા જેમ શોભે તેમ શોભવા લાગ્યા. હે રાજન, તે સમયે અનન્ય ભાવથી ભરપૂર એવા સર્વે ભક્તજનોએ ચંદન, પુષ્પમાળાઓ, વિવિધ આભૂષણો અને વસ્ત્રો તથા ધનથી શ્રી હરિનું પૂજન કરીને પ્રેમપૂર્વક પ્રણામ કર્યા. ભગવાન શ્રી હરિ થકી પોતાના વિશુદ્ધ ધર્મ માર્ગને સાંભળવાની ઈચ્છા ધરાવતા સર્વે ભક્તજનો શ્રી હરિની સન્મુખ બેઠા. તે સર્વની દ્રષ્ટિ શ્રી હરિના મુખ કમળની શોભાને જ નિરખતી હતી. તેમજ ભક્તજનો વિનયથી પોતાના ખંભા નમાવીને સભામાં વિરાજમાન થયા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે જન્માષ્ટમીના ઉત્સવમાં શ્રી હરિએ પોતાના શ્રી કૃષ્ણ સ્વરૂપનું દર્શન કરાવ્યું. એ નિરૂપણ નામે 6ઠો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.